જીવનમાં સંપત્તિ કરતા માનવ મૂલ્યો બહુ મહત્વના છે. પણ માનવ સંપત્તિ પાછળની અને પૈસા પાછળની આંધળી દોટમાં મૂલ્યોનો હાસ થઈ રહ્યો છે એ જોતો નથી. દિવસે દિવસે મૂલ્યો ઉતરતા જાય છે. માનવનું એ દિશામાં કદમ છે અને આપણું જે સામાજિકરણ અને શીખવાની પ્રક્રિયા થઈ રહી છે એમાં પણ જાણે અજાણે ક્યાંક ને ક્યાંક આ મૂલ્યોનો હાસ થઈ રહ્યો છે અને આપણે જોઈ રહ્યા છે લાચાર બનીને. એક દ્રષ્ટાંતનું ઉદાહરણ દ્વારા આ વાતને સમજાવવાનો પ્રયત્ન કરું છું, દર્શક મિત્રોને ગમશે. એક માં પોતાના મોટા દીકરાને રેશનિંગની દુકાને અનાજ અને કેરોસીન મળતું હતું એટલે કેરોસીન નું ડબલું લઈ અને કેરોસીન લેવા માટે મોકલે છે. મોટો દીકરો કેરોસીન લેવા માટે જાય છે અને જોયું તો મોટી હરોળ હતી અને એમાં કેરોસીનનો એનો ક્રમ આવે ત્યાં સુધી એને હારમાં ગોઠવવાનું. એ હારમાં ગોઠવાઈ ગયો, પરંતુ લાઈન લાંબી હોવાથી સવારે 11 વાગે ગયેલા બાળકનો એ બપોર પછી 3 વાગે વારો આવે. 3 વાગે કેરોસીન લઈને 3:30 ઘરે આવે અને માં એને ઠપકો આપે કે આટલી બધી વાર થાય? અને દીકરો જવાબ આપે કે માં, લાઈન લાંબી હતી, મારો ક્રમ જ્યારે આવ્યો ત્યારે હું લઈને આવ્યો છું. આ ઘટના પછી બીજા મહિને ફરી પાછું કેરોસીન લેવા જવાનું થયું. આ વખતે માએ નાના દીકરા ઉપર પસંદગી ઉતારી અને નાનો દીકરો કેરોસીન લેવા માટે ગયો. પણ ગયા પછી એ 1 જ કલાકમાં પાછો આવતો રહ્યો. ઘરે આવ્યા પછી માએ બાળકને પૂછ્યું કે બેટા, આજે લાઈન નહોતી? ત્યારે નાના દીકરાએ જવાબ આપ્યો કે માં, લાઈન તો આજે હતી. જો લાઈનમાં ઉભો રહું તો મારો વારો 4 વાગે આવે એમ હતો, તો પછી તું આટલો ઝડપી લઈને આવતો રહ્યો, એનું કારણ શું? અને માના જવાબ પ્રત્યુત્તરમાં આ પ્રશ્નના એ બાળક કે હું ચોરી છુપેથી બધાની નજર ચૂકવી અને લાઈનની અંદર વચ્ચે કોઈને ખબર ના પડે એમ ગોઠવાઈ ગયો અને ઝડપથી મારો વારો આવી ગયો. માં રાજી થઈ અને રાજી થયા પછી, રાજી થઈ એનો તો વાંધો નતો, પણ રાજી થયા પછી માએ મોટા દીકરાને બોલાવીને કીધું તું કે શીખ મૂર્ખા, આમાંથી કંઈક શીખ. આશ્ચર્ય સભર નજરે અને માની સામે પ્રશ્નાર્થ ભરી દ્રષ્ટિએ મોટો દીકરો માની સામે જોઈ રહ્યો. આજ એ મોટા દીકરાના મનમાં સવાલ ઉઠ્યો એવો મારા દર્શક મિત્રો અને મારા મનમાં સવાલ ઉઠે કે માએ હું તે એ મોટા દીકરાને શું શીખવાનું કહ્યું છે? નાના દીકરાએ એવું તો શું કર્યું તે શીખવું પડે? માત્ર છળકપટ, ચોરી, બીજાની નજર ચૂકવી અને પોતાનો ક્રમ ન હોય એ ક્રમમાં ગોઠવાઈ જવું અને બીજાના ભાગનું છે પહેલાથી લઈ લેવું, એ શીખવાની વાત હતી. મિત્રો, આજે જીવનની અંદર આવું શીખેલા કે આવી રીતે ધન કમાઈને બેઠેલા વ્યક્તિઓની જે પોતાના હકનું નથી, છળ કપટથી કમાયું છે, કોઈકને છેતરીને કોઈકના હિસ્સાનું પડાવી લઈને ભેગું કર્યું છે, એવા વ્યક્તિઓને સમાજમાં મહાન ગણવામાં આવે છે. હવે વિચાર કરો કે સમાજના મૂલ્યો કેટલા નીચા સ્તરે જઈ રહ્યા છે અને એ નીચા સ્તરે જઈ રહેલા મૂલ્યો છે એ ચિંતિત કરે છે કે આવનારા સમયની અંદર આવા મૂલ્યો સાથે ઉભરતો યુવા ધન કે ઉભરતો સમાજ એ દેશને કઈ દિશા આપશે? નમસ્કાર.